જેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। દેશભરમાંથી 3000થી વધુ કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓ ગુજરાતના મહેમાન બનશે। ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નેતાઓને આવકારવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે। ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને ગુજરાતની ધરતી સાથે એક અનેરો નાતો પણ રહ્યો છે। ગુજરાત અલગ થયું તે પહેલા અને ત્યારબાદ અનેક અધિવેશનો ગુજરાતની આ ધારા પર યોજાઈ ચૂક્યા છે। પહેલીવાર 1961માં રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, ત્યારે હવે 64 વર્ષ બાદ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી નદીના કિનારે મળી રહ્યું છે। बैठक का एजेंडा है, बैठक में क्या होने वाला है, ये थोड़ा मिस्ट्री, ये थोड़ा सस्पेंस रहना चाहिए, नहीं तो पिक्चर बोरिंग हो जाती है जब सस्पेंस नहीं रहता। तो उसके बारे में अपन परसों बात करेंगे। हो सकता है, कोशिश कर रहे हैं कि कल एक कोई बड़ा लीडर आए और एक कर्टन रेजर करे, एक ऐसी प्रेस कॉन्फ्रेंस करे जिससे एक कर्टन रेजर बन जाए। तो हम वो आपको सूचित करेंगे। गुजरात के लिए नहीं बल्कि पूरे मुल्क की राजनीति के लिए ये एक ऐतिहासिक घटना साबित होगी। यहाँ पर एक लंबे अरसे के बाद 1961 के बाद यहाँ पर अखिल भारतीय कांग्रेस कमेटी की इस तरह की बैठक हो रही है। ये एक बहुत ही महत्वपूर्ण बैठक होने जा रही है। અમદાવાદના સાબરમતી નદી કિનારે 64 વર્ષ બાદ કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન છે તે મળવા જઈ રહ્યું છે। આ રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસ પાર્ટીને કેટલું ફાયદાકારક બને છે તે તો સમય જ બતાવશે, પરંતુ ગુજરાત સાથે કોંગ્રેસ પાર્ટીનો એક અનેરો નાતો રહ્યો છે। કારણ કે આની પહેલા પણ જેટલા પણ અધિવેશનો થયા છે તેની અંદર ગુજરાતે એક મહત્વપૂર્ણ ભૂમિકા છે તે કોંગ્રેસ પાર્ટી માટે હર હંમેશા માટે નિભાવી છે। આઝાદી પહેલા હોય કે આઝાદી બાદ અનેક અધિવેશન ગુજરાતમાં થયા અને અનેક મેસેજ સમગ્ર દેશની અંદર ગુજરાતે અહીં આપ્યા છે। ત્યારે આ અધિવેશન 2025નું અધિવેશન ગુજરાત કોંગ્રેસ માટે અને દિલ્હી કોંગ્રેસ માટે કેટલું ફળદાયી સાબિત થાય છે તે તો સમય અહીં બતાવશે।